નમસ્કાર દર્શકો, આજે આપણે વાત કરીએ કે આ સિઝનની અંદર એટલે કે શિયાળાની અંદર આપણે કઈ રીતે આપણા વેઇટને સરખો કરી શકીએ. કારણ કે શિયાળો આવી ગયો છે અને આપણે સવારે ઉઠવાની જરા પણ ઈચ્છા ના થતી હોય છે. ઘણા કારણો હોય છે, થોડી ઘણી આળસ આપણા શરીરની અંદર આવતી હોય છે અને આમના ગિફ્ટ સ્વરૂપે આપણા શરીરની અંદર અમુક અંશે વેઇટ ગેઇનની તકલીફ જોવા મળતી હોય છે. તો કઈ રીતે આપણે એનું સોલ્યુશન સટીક રીતે કરી શકીએ એમની ઉપર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. સૌથી પહેલાં તો એ કે શિયાળાની અંદર આવું શા માટે થાય છે? કારણ કે શિયાળાની અંદર શું હોય છે, દિવસ ટૂંકો થાય છે, રાત લાંબી થાય છે. તો આના કારણે શું થશે? રાત લાંબી થાય છે એટલે કે જ્યારે અંધારું ડાર્કનેસ આવે છે એટલે આપણા શરીરમાંથી જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ મેલેટોનિન ઉત્પન્ન થાય છે. અને જે આ મેલેટોનિન હોર્મોન છે એ આપણી ઊંઘને એક્ટિવ કરે છે, ઊંઘ લાવવા માટે એ મદદરૂપ હોય છે. તો જેટલો મેલેટોનિન વધારે પ્રોડ્યુસ થશે, કારણ કે દિવસ જ ટૂંકો છે, મેલેટોનિન વધી જશે. શું આવશે? વધારે ઊંઘ આવતી હોય છે. એટલા માટે સારી એવી ઊંઘ આવતી હોય છે. બીજું કે જ્યારે ઠંડીનો માહોલ હોય છે અને મેલેટોનિન જ્યારે ઇન્ક્રીઝ થાય છે તો આપણે કેવા હુફાળા વાતાવરણની અંદર એટલે કે વાર્મ વાતાવરણમાં રહેવાનું પ્રિફર કરતા હોય છે. તો આ થોડી ઘણી આપણે આળસ આપતું હોય છે. તો આ ચેલેન્જિંગ સિઝનની અંદર આ આળસુ, આ થોડીક ઊંઘ વધારે આવે એવી સિઝનમાં, આવી ઋતુમાં આપણે આપણા શરીરને કઈ રીતે થોડું ઘણું હેલ્ધી રાખી શકીએ એમના ઉપર આપણે વાતચીત કરવાની છે. તો સૌથી પહેલાં આ વધારે પ્રમાણમાં શિયાળાની અંદર આપણે ઊંઘ આવે છે, આળસ આવે છે, તો એમની માટે આપણે જે ખ્યાલ જ છે તમને લોકોને, કસરત કરવી જોઈએ, ઝુંબા કરવા જોઈએ. મિનિમમ 15થી 20 મિનિટ જેટલે તો કસરત આપણે આપણી ડેઇલી રૂટીનની અંદર આપણે કરવાની રહેશે, બરાબર? તો આની જેનાથી કેલરીઝ વગેરે બંધ થતી હોય છે. અને જેટલું આપણાથી એપ્રોપ્રિએટ વાર્મ ક્લોથ્સ વગેરે પહેરાય છે એ બધું પહેરવાથી બોડી રેગ્યુલેટ થશે, ટેમ્પરેચર રેગ્યુલેટ થશે. એમના કારણે થોડાક અંશે બી કેલરીઝ બંધ થતી હોય છે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. પછી વસ્તુ આવે છે આપણે સિઝનલ જે બી સારા એવા ફ્રૂટ્સ છે, જે ઓરેન્જ છે, જામફળ છે, આ બધાનો આપણે ઉપયોગ કરી શકતા હોય છે કે જેનાથી સારું રહેશે. એમની અંદર શુગર હોય પણ એ નેચરલ શુગર છે, કાચું એટલું સાચું. જેટલું જ તમને કાચું દેખાય છે એની અંદર જે શુગર હોય છે એ ફટાફટ ડાયજેસ્ટ થઈ જતું હોય છે, પાચન થઈ જતું હોય છે, એનું એક્સ્ટ્રા ફેટમાં કન્વર્ટ નથી થતું હોતું, બરાબર છે? તો આ પ્રમાણે કાચું એટલું સાચું સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે જે તમને માની લો કે બ્રોકોલી છે, ગાજર છે, બરાબર, શક્કરિયા છે, આ બધા ફૂડ અગર ખાવામાં આવે, બરાબર, શાકભાજીઓ હોય છે, ગ્રીન વેજીટેબલ્સ છે, તો આની અંદર નેચરલ ફાઇબર્સ હોય છે કે જે અગર શિયાળાની અંદર આપણે હાઈ કેલરીઝવાળું ખાવાની ઈચ્છા થતી હોય છે, ફાસ્ટ ફૂડ, ગરમ સ્પાઇસી વગેરે ખાવાની ઈચ્છા થતી હોય તો એની અંદર તમને ફાઇબરવાળું ફૂડ છે એ ઘણા અંશે રાહત આપતું હોય છે, આપણું ડાયજેશન પ્રોપર કરતું હોય છે. કોન્સ્ટિપેશનની તકલીફ હોય તો આ બધા ફૂડ છે, ફાઇબરવાળા ફૂડ છે, ગ્રીન વેજીટેબલ્સ છે, આ બધું ખાવાના કારણે શું થશે? કોન્સ્ટિપેશન છે, આપણું ગેસ વગેરેનો ઇસ્યુ, બ્લોટિંગ વગેરેના ઇસ્યુમાં પણ ઘણા અંશે આપણે રાહત જોવા મળતી હોય છે. બીજું, આપણે સ્ટે હાઇડ્રેટ, મતલબ કે પાણી પીવાની ઈચ્છા ઓછી થતી હોય પણ આપણે એક અલાર્મની જેમ પાણી આપણે પીવાનું રહેશે. પણ પાણી આપણે, તમને બી ખ્યાલ જ હોય છે કે આપણે થોડુંક અંશે ગરમ પાણી પીતા હોય, પણ આ ગરમ પાણીમાં અગર લીંબુ નાખી દઈએ તો એ પણ ઘણા અંશે આપણે કેલરીઝ બંધ કરવામાં, વેઇટ લોસ કરવો હોય અથવા તો કે તમારે હેલ્ધી બોડી રાખવું હોય શિયાળાની અંદર, થોડો ઘણો બી તમારું જે વેઇટ છે એનાથી થોડોક વધારવો ના હોય તો આપણે ધ્યાન રાખવાનું રહેશે. વેઇટ વધે છે, કેલરીઝ વધતી હોય એના કારણે, તો આપણે કઈ રીતે ઘટી શકે એમના ઉપર આપણે પ્રયાસ કરવાના હોય છે. કારણ કે શું થતું હોય છે, શિયાળાની અંદર જ્યારે આપણા શરીરમાં ફેટ હોય છે, બરાબર, એક્સ્ટ્રા ફેટ છે, એ જેટલું જરૂર છે એટલું વાપરી લેશે. બાકીનું જે સ્ટોર થશે એ આપણો જે એઝ અ જે કુબેર, એ આપણું લીવર છે. જેમ ધન માટે કુબેર વખણાય છે એમ સ્ટોરેજ માટે જે આપણા શરીરમાં વખણાય છે એ આપણું લીવર છે, બરાબર? તો ત્યાં સ્ટોરેજ થશે. છતાં પણ ઓવર આપણે ભરતા જ જઈએ છીએ તો પછી મેલની અંદર ફાંદ આપણે જેને કહીએ છીએ, બરાબર, ત્યાં આવશે, ફેટ ડિપોઝિટ થતું હોય છે અને ફિમેલની અંદર
થાઈસ અને બટકના પોર્શનની અંદર આ જે એક્સ્ટ્રા ફેટ છે એ ડિપોઝિટ થતું હોય છે. તો આપણે આ ફેટને કઈ રીતે બર્ન કરી શકીએ, કઈ રીતે આપણે એક્સ્ટ્રા કેલરીને આપણે બર્ન આઉટ કરી શકીએ, આની માટેના પ્રયાસો બધા હોય છે. તો ખાસ કરીને આપણે યોગા વગેરે છે, બરાબર છે, મેડિટેશન વગેરે છે, એક્સરસાઇઝ છે, આ તો બધું કરતા જ હોય, પણ જ્યાં સુધી નિયમિત કરવામાં ન આવે એમની માટે આપણે ખુદને ચેલેન્જ કરવી પડશે. આ શિયાળાની અંદર એક તો આળસ આવે છે, તો એક ચેલેન્જિંગ પાર્ટ છે એમની માટે આપણે જ્યારે કહીએ ને ચેલેન્જ, તો આપણે એક અંદરથી જ કિક મળતી હોય કે ચેલેન્જ કમ્પ્લીશનની. તો એક તમારા ફ્રેન્ડ્સ જોડે અથવા તો તમારા કોઈ ટીચર્સ અથવા તો કોઈ બી જોડે તમે એક ચેલેન્જ કરો કે યસ, કે હું 1000 સ્ટેપ ચાલીશ અથવા તો 10,000 સ્ટેપ ચાલીશ, જેની યથાશક્તિ પ્રમાણે, અથવા તો તમે ડેઈલી અડધી કલાક સુધી રેગ્યુલર એક્સરસાઇઝ કરશું, બરાબર. અને હું જે એક્સ્ટ્રા અનહેલ્ધી ફૂડ ખાઉં છું એમની જગ્યાએ હું વીકમાં એટલીસ્ટ 2 વખત હું એક સારી પ્લેટ ખાઈશ, અથવા તો વેજીટેબલ્સવાળું ખાઈશ, અથવા તો ફૂડ જે સારા એવા સિઝનલ ફ્રૂટ્સ છે આ બધા ખાઈશ, જે એક્સ્ટ્રા આપણે ખાતા હોય એમની જગ્યાએ. હું એમ નથી કહેતો કે આ સારી એવી શિયાળાની સિઝનની અંદર આપણે સારું એવું ફૂડ, કેલરીસવાળું ફૂડ ના ખાઈએ, પણ હા 100% ખાવું જોઈએ. પણ વીકની અંદર 2 પ્લેટ એવી છે અનહેલ્ધી ફૂડ, બરાબર, 2 વખત આપણે અવોઇડ કરશું અને આપણા બોડી માટે આપણે એક સારું ફૂડ લેશું કે જેનાથી ઇન્ટરનલી જ તમને એક સારા હોર્મોન્સ સિક્રેટ થશે અને આપણે ખુદને જ મજા આવશે. તો આ પ્રમાણે કરવામાં આવશે તો મહદ અંશે આપણા શરીરની અંદર એક્સ્ટ્રા કેલરી બર્ન્સ થાય છે, આપણું વેઇટ રેગ્યુલર રહે છે, આળસની અંદર તમને ખૂબ જ રાહત જોવા મળતી હોય, તમારું જે બી વર્ક કરો છો એમની અંદર ટ્રિપલ તમને સક્સેસ મળે છે, કારણ કે હોર્મોન ગુડ રિલીઝ થશે. કે આપણે મારા આગલા વિડીયો અથવા તો રીલ્સની અંદર તમે જોયું જ હશે કે એટલીસ્ટ ડેઈલી 30 મિનિટ સુધી અગર ચાલવામાં આવે તો આપણા શરીરમાંથી એક એન્ડોર્ફિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, અને આ જે એન્ડોર્ફિન હોર્મોન્સ છે એ આપણા આખા બોડીને રેગ્યુલેટ કરતું હોય છે, બેલેન્સમાં લાવે છે, આપણા શરીરમાં નેચરલ પેન કિલર તરીકે વર્ક કરતું હોય છે. જે નાની મોટી શિયાળાની અંદર શું થતું હોય છે, જકડન વગેરે રહેતું હોય છે, બરાબર. તો આ એન્ડોર્ફિન હોર્મોન છે એ આપણા બોડીનું નેચરલ પેન કિલર છે. તો આ બધામાં આપણે રાહત કરાવતું હોય છે. તો મિનિમમ 20 થી 30 મિનિટની એક્સરસાઇઝ છે એ તો કમ્પલસરી બનતી છે, બરાબર. તો આ પ્રમાણે કરવામાં આવશે, ઘણી સારી રીતે આપણે આપણી બોડીમાં રાહત જોવા મળે છે, કેલરીઝ બંધ થતી હોય છે. તો પ્લીઝ સ્ટે એક્સરસાઇઝ, સ્ટે હાઇડ્રેટ, સ્ટે હેલ્ધી ફૂડ.